આપના છે, વીંજણા છે, સાંકળા છે, રૂમા આમાં પણ મળી જવાના છે, બુડી પણ મળી જશે, સામગ્રી મળી જશે એ ટુ ઝેડ. પછી સુપડી છે, આ જો જવતલ હોમવાની. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અમાર જીનું છે ને એને વ્લોગ બનાવતા શીખવું છે, તો હું થોડુંક એને શીખવાડું. હાલો કન્ટિન્યુ. જો આમ ફોન પકડવાનો છે, બરાબર. પછી ધ્યાન ક્યાં રાખવાનું? ફોન આમ આ કેમેરો જે દેખાય ત્યાં ધ્યાન રાખજે, બરાબર. ક્યાં ધ્યાન રાખવાનું? હા. પછી આમ જો આમ ફોન આમ સીધો જ પકડજે અને પછી બોલ, હાલો ફેમિલી કેમ છો? હું જો નવરી થઈ ગઈ છું અને મારી મમ્મી કચરા પોતા કરે છે એમ કહેવાનું છે. શું કહેવાનું છે? ઓકે. કેમેરામાં ધ્યાન રાખને પછી બોલ. તો ફેમિલી હું રેડી થઈ ગઈ છું અને મારી મમ્મી કચરા પોતા કરે છે. માં જો મારી મમ્મી કચરા પોતા કરે ને એ હાલો હું તમને બતાવું એમ કહેવાનું. ઓકે. હા. તો કન્ટિન્યુ વિડિયોમાં મારી મમ્મી કચરા પોતા કરે છે બતાવું એને. મારી મમ્મી કચરા પોતા કરે છે આયા. કચરા પોતા તો ઠીક છે નો. ઢોરમાં પાણી લેવાનું ભૂલી ગઈ. પાણી લેવાનું ભૂલી ગઈ ઢોરમાં. લઈ બતાવો. ના હવે છે ને વરસાદ આવે એવું છે એટલે બહુ મને નથી લાગતું આમાં પોતા મારવાની જરૂર છે એમ. એકાદું ફેરવી નાખું બીજું હું. વ્લોગ કરતી રમવા ગઈ તો અમારે જેનું કામ જ એવું છે. હું શીખવાડું ક્યારેક નવરી હોય ક્યારેક નવરી તો નહોતી એમ તો કામ છે થોડુંક. જેનો હાથે સાંડલો કર્યો પણ થોડોક ત્રાસો કર્યો છે. આલે ફેમિલીને કે જો ફેમિલી એને કે મેં રેડી થઈ ગઈ છું અને મેં સાંડલો હાથે કરી નાખ્યો છે. શું કહેવાનું છે? સાંડલો હાથે કરી અને હવે મારે સ્કૂલે જવાનું છે એમ બોલવાનું છે. હા કર. તો ફેમિલી હું રેડી થઈ ગઈ અને મેં કેવો સાંડલો કર્યો અને મારા સ્કૂલે જવાનું છે ટાઈમ થઈ ગયો છે. બામભણિયા, તમે બામભણિયા સરનેમ સાંભળી છે? હે મેં તો ટૂંક સમયમાં સાંભળી. મને તો ખબર જ નહોતી કે બામભણિયા સરનેમ આવે. બોલો, મને અમુક લોકો મળ્યા ને તઈ મને ખબર પડી કે બામભણિયા સરનેમ આવે છે. મને ખબર જ નહોતી કે બામભણિયા કોળીમાં આવે. જો હાલો હું છે ને એમ કહેતી હતી પરવડીમાં એક દુકાન, અરે યાર પરવડીમાં નહીં, ભેજોદરીમાં એક દુકાન બનાવી છે અને એ દુકાનનું નામ છે, નામ તો ભૂલાઈ ગયું, નામ નથી ખબર. કાંઈ નહીં, નામ નથી ખબર ને એ સાઈડ કરો અને છે કે નહીં એ દુકાનમાં હું મળે ને એ હું તમને કહું. જો ત્યાં છે ને પેલા તો શું મળે ત્યાં એ ભૂલાઈ ગયું. કાંઈ નહીં, અત્યારે છે ને મારે સૂઈ જવું છે તો હું સૂઈ જાઉં અને તમે એક કામ કરો, હું સૂઈ જાઉં ને એટલી વારમાં તમે દુકાનનું નામ શું છે, દુકાનમાં શું મળે છે બધું જોઈ લો. ભેજોદરીમાં એક કૌશિકભાઈ કરીને રહે છે, તમે ઓળખો છો એને? હે કૌશિકભાઈને ઓળખો છો? જોરથી બોલો ને, સંભળાતું નથી. કૌશિકભાઈને ઓળખો છો? હે કૌશિકભાઈને ઓળખો છો? યસ. તો કોક છે કૌશિકભાઈ, એને દુકાન બનાવી છે. તો હું હોઈ જાઉં એટલી વારમાં એની દુકાન જોઈ લો તમે અને પછી હું આવું જાગીને કહું હવે તમને વધારે. હા, અને દુકાનનું નામ શું છે એ યાદ રાખી લેજો અને પછી મને કહેજો, મને તો ભૂલાઈ ગયું. સ્વાગત છે તમારું બાપા સીતારામ ફેશનમાં. હાલો હું તમને બધું કલેક્શન બતાવું કેટલું છે. જો ભાઈ ઘણું બધું કલેક્શન છે આપણી પાસે. હું કલેક્શન છે ને એ થોડુંક તમને ડિટેલથી બતાવું, જાજુ તો નહીં બતાવું પણ આ તમે જોઈ શકો છો ગણપતિ થાપના છે, વીંજણા છે, સાંકળા છે, રૂમાલ છે, તોરણ છે, હાહુ થેલીઓ છે અલગ અલગ. તો ભાઈ અહીંયા છે ને તમને આવી રીતના કંઈક અહીંયા પણ મળી જવાના છે, તમે જોઈ શકો છો. પછી આ છે ને વરાજાના વાહામાં વગાડે ને બેન, એ ટબુડી છે, જો ટબુડી પણ મળી જશે છે ને. ત્યાર પછી આપણે હલ્દીની પણ બધી સામગ્રી મળી જશે એ ટુ ઝેડ. તો તમને શોર્ટમાં ફટાફટ બતાવું છું. તો હલ્દી માટેની થાળી છે, ત્યાર પછી તુલસી કેરો છે તો એ પણ મળી જશે. લગ્નની સાથે વાત કરીએ તો લગ્નમાં તમે જોઈ શકો છો મીંઢોળ મળી જશે, સપ્તપથી, માણેક થંભ, પછી સુપડી છે, આ જો જવતલ હોમવાની. આવી ઘણી બધી વસ્તુ ટૂંકમાં લગ્નની એ ટુ ઝેડ મળી જવાની છે. ત્યાર પછી કટલેરીની વાત કરીએ ને તો જો કટલેરીમાં બધા જ અલગ અલગ યુનિક પ્રકારના સડા મળી જવાના છે. પછી ઘણી બધું છે, જો હાથની વીંટીઓથી લઈને કાનના બુટિયા, હાથમાં પહેરવાના બ્રેસલેટ, લિપસ્ટિક, નખ રંગવાની. ત્યાર પછી બંગડીમાં બધા જ કલેક્શન મળી જાય. જો લેટેસ્ટ અત્યારના બધા છે ને
ટોટલી કલેક્શન તમને આપણી શોપે મળી જશે. ત્યાર પછી તમને અવનવી પેટર્નના મંગળસૂત્ર પણ આપણે અહીંયા જોવા મળી જવાના છે. તમે જોઈ શકો છો બુટીઓ બધું જ તમને મળી જશે. ઉપરની સાઈડ બધી છે ને રજાઈ ને ગાડલી સેટ પણ મળી જવાના છે. તો તમે જોઈ શકો છો સાથે સાથે અહીંયા છે ને રેલવેટના થેલા પણ મળી જશે. ત્યાર પછી આપણે રેડીમેડ બ્લાઉઝ પણ રાખીએ છીએ. તો લાઇક્રા મટીરિયલમાં પ્રિન્ટવાળા ભરતવાળા બધા જ અલગ અલગ વેટરના બ્લાઉઝ પણ તમને મળી જશે. સાથે સાથે શિવરાવા માટેના બ્લાઉઝ જોઈએ તો એ પણ રેડીમેડ પીસ મળી જવાના છે. સાથે સાથે સાડીઓ પણ થોડીક છે તો સાડીઓ પણ મળી જશે. તમે જોઈ શકો છો આ રીતની કંઈક સાડીઓ પણ આપણે ત્યાંથી મળી જશે. ઘણું બધું કલેક્શન છે ભાઈ, પણ માત્ર ને માત્ર 1-2 મિનિટમાં જાજુ નહીં દેખાડીએ કંઈ. પણ ખાસ તો છે ને તમે હરુભરું મુલાકાત કરજો બાપા સીતારામ ફેશન વેજોદરી. અને ખાસ તો ભાવબેન વાઘેલાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે એમની ચેનલમાં મને આવવાનો મોકો મળ્યો છે ને તમારા સુધી આવું કંઈક કલેક્શન પહોંચાડવાનો મોકો મળ્યો છે. આ તો ટૂંકમાં જ બતાવ્યું છે, પણ એકવાર અવશ્ય વિઝિટ કરજો. અને ખાસ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ખાસ ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક કરી દેજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખો. ચાલો જો આવી જાઓ હવે ચોકલેટ ખાવા. અને આ ચોકલેટ કોણ લઈને આવ્યું? રાજ લઈને આવ્યા. તમે બધા શોપ જોઈ લીધી કે નહીં? એટલે આ ચોકલેટ દેવાની છે. જેને શોપ જોઈ લીધી ને એને કારાસ દેવાની છે. હું કઈ કેવું છે શોપ વિશે તમારે? કેજો કેવી શોપ કેવી લાગી છે બધે કોમેન્ટ કરજો. સારી છે અને વેજોદરીમાં આવેલી છે. આજુબાજુ જે વેજોદરી રહેતા હોય બધે જાજો ને. અને જો ઇન્સ્ટાગ્રામ આઈડી એની મેન્શન કરેલી છે. સ્પેશિયલ એની ઇન્સ્ટાગ્રામ આઈડી અલગ છે. તો તમારે કઈ ઓર્ડર કરવું હોય ને તો એમાં ઓર્ડર કરવાનો કા. અને આપણે મગાવવું છે કઈ? આપણે મગાવશું જ ને, આપણે લાભ દેવો જ પડશે ને. ના, એ દુકાન આપણી જ છે. આપણે મફતમાં લઈ આવશું. હા, દુકાન અમારી છે હો. એટલે મારું રાજનું નામ દેવું ને તો મફતમાં નહીં પણ ડિસ્કાઉન્ટ કરી દે. સસ્તામાં થોડુંક મળશે. હા, રાજનું નામ દે ને એને 50% ડિસ્કાઉન્ટ, અને મારું નામ દેશે ને એને 60% ડિસ્કાઉન્ટ મળશે. આપણે 50% તો એમ મારી દુકાન છે. દુકાન કોઈની છે? દુકાન તારી છે. દુકાન કૌશિકભાઈ ની દેની છે. દુકાન કાંઈ નહીં. હાલો ચોકલેટ ખાઈ લેવી. જો રાજ મસ્ત ચોકલેટ લાવ્યા છે. રાજ અત્યારે અચાનક ઘરે કેમ આવ્યા ચોકલેટ લઈને? શું કામ? જાતો તો આમ બહાર જતા હતા, મને ચોકલેટ દેવા આવ્યા. બોલો. પાછા મને શું કે આપણે ખબર કે લગ્ન નહોતા થયા ઈ કે હું ઈ કે તાર ઘરે આવતો ઈ કે કોઈ ન હોય તો ઈ કે હું તને ચોકલેટ દેવા આવતો. તે મને આજે મન થયું ચોકલેટ દેવા આવ્યા. બોલો લ્યો. હા, રાજ પણ હવે રાજ આપણે પૌણી ગયા ને છોકરા છીએ આપણે. હવે આવું ચોકલેટ દેવા ને એવું કઈ આવવાની જરૂર નહીં. એવું કઈ થોડું હોય. સારું હાલો તો રોજ દેવા આવજો. તો ફેમિલી કુલે સાઈડ કરશું. આવી ગઈશું નહીં, હજી રસ્તામાં છે એવી કાજી ન. આ અમારી સોસાયટી છે અને અમારી બેન હજી રસ્તામાં છે, ઘરે જાય છે. એવું છે ને જીનું? ચોકલેટ ખાવી છે. અને પપ્પા ચોકલેટ લાવ્યા છે. મેં હાલ તને ઘરે જઈને આપું. એને બબલું લેવું હતું, મેં ન લઈ દીધું. તો દોડમાં ચેનલ દોડવાનું નહીં. ચાલો તો હવે વિડીયો અહીંયા ખતમ કરી દેવી. ઓલરેડી લોંગ વિડીયો બની જાય એ પહેલાં. અને જો શોપ મારી કેવી લાગી તમે કહેજો. અને ખાસ છે ને શોપ ખાલી જોવાની નથી, આ તમારે ઓર્ડર કરવાનું છે. મેં આગળ તમને ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરીને એમાં મેસેજ કરવાનો રહેશે, બીજી કોઈ આઈડીમાં નહીં. એ આઈડી છે ને સ્પેશિયલ દુકાનની છે, તો એમાં મેસેજ કરી દેજો. તમારે કાંઈ પણ લેવું હોય ને તો ઘરે બેઠા આવી જાય છે. હા, અને સારું હાલો, મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની કીધી છે તો કરી નાખજો ને. કરેલી જ છે કાં? હા, વળી કેવું થોડું પડે તમને, થોડું કેવું પડે. સારું હાલો, કાલ મળવી ને એક નવા વિડીયો સાથે. હું હોઈ જાઉં હવે.